હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. અત્યારમાં આપણે આવી ગયા છીએ અગાસી પર ઠંડીમાં વોકિંગ કરવા માટે. ખૂબ ઠંડી છે ને ખૂબ મજા આવે વોકિંગ કરવાની, કેમ કે આવી ઠંડી હોય એટલે તમને વોકિંગ કરવાની મજા આવે. કેમ કે એનું કારણ છે કે આવી ઠંડો ઠંડો પવન આવતો ને તમે દોડતા હોય, કસરત કરતા હોય તો તમને સહેજે ગરમી ન થાય, અને ગરમી ન થાય તમને વોકિંગ કરવાની પણ મજા આવે. તો આપણે આવી ગયા છીએ અત્યારમાં વોકિંગ કરવાના. અત્યારમાં હજી 6:30 થયા છે ને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ બે નાવા ધોવાની તૈયારી કરે છે, તો હું નાસ્તા પાણી બનાવીને આવી ગઈ છું અગાસી પર. તો આપણે વોકિંગ કરી લઈએ, બે ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ જાય તો પછી આપણે બે ઘરે જઈને બેન નાસ્તા પાણી આપી દઈએ. તો ચાલો આપણે આપણું વોકિંગનું કામ પતાવી દઈએ અને પછી ઓમભાઈને ધાર્મિકભાઈને બેન નાસ્તો આપી દઈએ તો બે ભાઈ સ્કૂલે વયા જાય. તમે અત્યારે શિયાળામાં વોકિંગ કરો છો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારમાં કસરત અને યોગા કરવા ખૂબ જરૂરી છે અને ચાલવું પણ ખૂબ જરૂરી છે. તો અત્યારે 12 મહિના આપણે કસરત ને શિયાળામાં કસરત ને યોગા ને એવું કરીએ, થોડુંક ચાલવાનું રાખીએ તો ક્યારે આપણે બીમાર પડતા નથી. તો અને અત્યારમાં તમે જોઈ શકો છો કે અહીં કબૂતર કે એવું કંઈ દેખાતું નથી અને હજી સુરત દાદા પણ ઉગ્યા નથી અને આપણે પહોંચી ગયા છીએ વોકિંગ કરવા. તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે વોકિંગ કરો છો કે નહીં. અત્યારમાં પૂરું કરજો જમવાનું, રોટલી આખી પૂરી કરી દેજે અને હાર દૂધ પીતો જા. અમે કેમ બધા જમતા જઈને દૂધ પીતા જઈએ, અમારે દૂધ પીતું જવાનું. હો, સાંભળ્યું તમુભાઈ? હાર દૂધ પીતો તો જમવાનું પચે, નકર પચે નહીં. બસ એમ. પછી એકાર તો દૂધ ઉપરથી પી જાય ને તો એ કંઈ ગણ ન કરે. જમવાની હારે જ તે દૂધ ને એવું પીવાનું તો છે ને ગણ કરે. અને હાવ નિરાતે જમવાનું નાનું નાનું બટકું લઈને. હો, નાનું બટકું લેવાનું, હારે દૂધ પીતું જવાનું. પહેલાં દોરી છોડ નાખે ને પછી બૂટ પહેરાય તેમ. અને વાદરી હરકી બાંધજે. સ્કૂલે જાઉં ત્યાં છૂટી જાય એમ ન હોય. હું સ્કૂલે જોઉં ઘણા છોકરાને વાદરી એમને પગમાં આવતી હોય ને દોડ્યા જતા હોય, એમ પડો ક્યારેક ના. તમારો પગ વાદરી ઉપર આવી જાય ને તો પડાય, એટલે ફીટ જ બાંધવાની. ઘડીક અહીંયા બેન ઘડીક ત્યાં બેન એમ કેમ કરશે. અને બૂટ છે ને રોજ ખેરીને પહેરવાના હો તમે, કેમ કે બૂટ આપણે આખી રાત એમને પીડા હોય ને એટલે અંદર જીવજંતુ આવી જાય. સીતારામ. ફાઇન કે છે નિરાતે ગાડી આંક્યો. હો ઓમ, ગાડી હાવ ધીમે આંકજો બેટા, સેજે ઉતાવળ નહીં કરતો. અને ટોપી પહેરીને ચશ્મા પહેલે છે એટલે આંખમાં પવન ન લાગે. હો, અને સ્વેટર ફરજિયાત રાખજે. ગાડી ચલાવવાનું સેજે ઉતાવળ ન કરતો. હો ને ઓમ? હા નહીં કરતો પણ ધ્યાન નહીં રાખજે પાછો બધું. હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તો આજે જો આપણે એક્ઝામ દઈને આવી ગયા છીએ સ્કૂલેથી અને હવે આપણે નીચે રમવા જ આવીશું. કામકાજ કરીને અત્યારે નવરા થઈ ગયા છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા સરસ મજાના. હવે આપણે રસોઈ બનાવી નાખશું. તો ચાલો આપણે રસોઈમાં દાળ ભાત બનાવવાના. તો આપણે દાળ ભાત બનાવી નાખીએ તો ધાર્મિકભાઈ આવી જાય. ધાર્મિકભાઈ નીચે રમી કાઢીને આવી ગયા છે ઘરે, દાળ ભાત લઈને બેસી ગયા છે. અને આજે આપણે બનાવ્યા છે દાળ ભાત. અને અઠવાડિયામાં એકવાર તો અમારા ધાર્મિકભાઈને ઓમભાઈને દાળ ભાત જોઈએ. કાદમાં દાળ ભાત હોય તો તમારા ધમુભાઈને ઓમભાઈને મજા આવે. સાથે એમાં દહીં હોય એટલે એમાં પછી કાંઈ ન ઘટે. જો સાથે દહીંની બોગડી લઈને બેસી ગયા છે, દાળ ભાત ને છાશ ને પછી રોટલી ને એવું પછી કંઈ ખાવાનું આવે જ નહીં. સાથે જો ટીવી શરૂ છે. તો ચાલો બધા જમવા. એમ તો કે ધમુભાઈ બધાને જમવા જ બોલાય. મા દીકરો જમી કાઢીને બેસી ગયા છે ખજૂર ખાવામાં. ધમુભાઈ જો ખજૂર ને ડાળિયા લઈને બેસી ગયા છે. આમ જો જમી કાઢીને ખજૂર ને ડાળિયા ખાવાની મજા આવે. કા ધમુ મજા આવે છે ને? જમવાની નાસ્તો કહેવાય એને. આ નાસ્તો કહેવાય. જમવાનું આપણે દાળ ભાત હમણાં ખાધા ને એ જમવાનું કહેવાય. આના દાળ નાસ્તો કહેવાય. એમ કહેવાય હાલો નાસ્તો કરવા. શું કહેવાય? હા. તો ચાલો બધા નાસ્તો કરો, ખજૂર ને ડાળિયા ખાવા. આમાં ધમુભાઈ તો માંડ્યા છે ડાળિયા ને ખજૂર ખાવા. મેહુલ મસ્ત મજાનો નવો ખજૂર લાવ્યા છે આ વખતે, અલગ પ્રકારનો. તે ડાળીવાળો ખજૂર છે આ વખતે. બધાય તો નહીં છૂટો આવે ને ઓલા પેકિંગમાં એવો નથી. એમ જો આ ખારેક ટાઈપ ખજૂર છે. જો આ બધામાં ખજૂર હતો, અમે ધમુભાઈ કાઢીને ખાઈ ગયા. ઓમભાઈ સ્કૂલેથી વહેલા આવી ગયા છે. તો હાલ આજ ગાડી છે તો આપણે શાકભાજી લઈ આવીએ ને ઓમભાઈને લાઇબ્રેરી મૂકતા આવીએ. ઓમભાઈને લાઇબ્રેરી જવાનું છે તો અમને લાઇબ્રેરી મૂકતા આવું ને આપણે શાક લેતા આવી. તો ફટાફટ શાક લઈને ઘરે આવી જાય તો ધમુભાઈ પણ આવી જાય. તો આપણે આવી ગયા છે શાક લેવા રચના માર્કેટમાં. તો હજી જો શાકભાજીની શાક માર્કેટ હજી ભરાણી નથી બહુ, એ તો શરૂ થાય છે. આજ પણ આપણે વહેલા આવી ગયા છે એવું લાગે છે. ને જો તાજી તાજી પાલક ને એવું છે તો આપણે પાલકને લઈ લીધે. મસ્ત પાલક છે એ, અને મરચાં બધું ફ્રેશ શાક છે. હજી બધા લેવા આવે છે તો આપણે બધા લઈ લઈને હજી બધા આવે જ છે શાક નહીં લેવા.
ઓમભાઈને લાઇબ્રેરી મૂકી આવ્યા અને શાક લેતા આવ્યા, અઠવાડિયાનું શાક લેતી આવી. સોરી, અઠવાડિયું નહીં, આમ તો 4-5 શાક લઈશ એટલે 2-4 દી હાલી જાય. અને ક્યાંક બહાર જવાનું થાય તો અઠવાડિયું હાલી જાય. તો શાકની થેલી ભરી આવી, ગાજર ને એવું બધું લઈ આવ્યા છે. જો દૂધ ને બધું જ લેતી આવી. તો જો આખી થેલી ઉપર સુધી ભરાઈ ગઈ છે. અત્યારે આપણે કામકાજ કરીને વહેલા નવરા થઈ ગયા. તો આજે આપણે બનાવવાનો છે ખજૂર પાક અથવા તો ડ્રાયફ્રૂટ ચીકીને એવું બનાવશું. તો ચાલો આપણે ધાર્મિકભાઈ ઓમભાઈ આવે ત્યાં બે માટે ખજૂર પાક ડ્રાયફ્રૂટ ચીકીને એવું બનાવી નાખીએ. અત્યારે બનાવવાની કોશિશ કરું છું, જે બનશે જે મન થશે ને એ બનાવી નાખીએ. મારું એવું થાય કે હું ખજૂર પાકનું વિચારતી હોય ને પછી બનાવી નાખું કંઈક બીજું. તો રસોડામાં જઈને પછી બનાવી પછી ખબર પડે કે શું બનાવ્યું. તો ચાલો એ બે ભાઈ આવે ને ત્યાં આપણે એને બનાવીને દઈ દઈએ એટલે બે ભાઈ જોશે, આવીને જોશે ને એટલે ખુશ થઈ જશે. એમાં દમુભાઈ તો મજા આવી જાય ને ખુશ થઈ જાય કે નવીન વસ્તુ જોવે ને. તો ચાલો એ આવે ત્યાં આપણે ફટાફટ બનાવી નાખીએ. આપણે મમ્મી લાડવા બનાવે છે તલના. ડ્રાય ફ્રૂટ અને તલના હેલ્ધી લાડુ છે. હેલ્ધી લાડુ કેવા? હેલ્ધી લાડુ. હેલ્ધી લાડુ બને છે. હેલ્ધી. ચાલો બધા હેલ્ધી લાડવા ખાવા. શિયાળો સ્પેશિયલ લાડવા કેવા? તો આજે આપણે છોકરા માટે સરસ મજાના હેલ્ધી લાડવા બનાવ્યા છે. તો જો તમને પણ બતાવી દો. તો જો સરસ મજાના હેલ્ધી લાડવા બનાવ્યા છે. અને આની તમારે રેસીપી જોવી હોય, આ લાડુની રેસીપી તમારે જોવી હોય તો મને કોમેન્ટ કરજો. તો આપણે જો અત્યારે સરસ મજાના લાડવા બની તૈયાર થઈ ગયા છે. જો આપણે ડબ્બામાં પણ ભરી લીધા છે. અને આમાં ધાર્મિકભાઈ આવી ગયા છે ને ધાર્મિકભાઈને અને ઓમભાઈને ખૂબ પસંદ આવ્યા છે. બહુ મસ્ત લાડવા બન્યા છે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ડબ્બો ભરાઈ ગયો છે. અને અત્યારે આપણે રસોઈની પણ તૈયારી કરી છે. અત્યારે જો ઓળા રીંગણા શેકી નાખ્યા. હારવાર બે વસ્તુ ગોતી ગઈ કેમ કે લાડવા વાળતી હતી ને તો હારવાર મેં રીંગણા શેકવા મૂકી દઉં. તો આપણે સરસ મજાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. અને આની તમારે રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. તેમાં જઈને વિઝિટ કરજો. આની રેસીપી મારી ચેનલ પર મળી જશે. ખૂબ હેલ્ધી બન્યા છે, ખૂબ ટેસ્ટી પણ છે અને બહુ મસ્ત લાડવા બન્યા છે. અમારા ઘરમાં બધાને પસંદ આવ્યા છે એટલે આપણે આનો વિડીયો બનાવવાનો છે. તો વિડીયો બનાવીને તમને મૂકીશ તો જઈને વિઝિટ કરજો. અને આની લિંક હું તમને જ્યારે વિડીયો અપલોડ કરીશ ને તે હું આ વિડીયો નીચે હું તમને લિંક પણ આપી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો. લિંક આવી હોય તો જઈને ચેક કરી લેજો. તો તમારે વિડીયો ગોતવામાં પણ તકલીફ નહીં થાય. અને ઘણા ખરા વિડીયોમાં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું. તો ઘણી વાર તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેવું કે લિંક આપી છે કે નહીં એમ. તો ચાલો હવે આપણે ઓળો રોટલા બનાવવાના છે. ત્યાં જમવામાં તો ઓળો તો આપણે શેકીને ખાસ. તો હવે આપણે ફટાફટ ઓળો રોટલા બનાવી નાખી. તો હમણાં મેહોન એ બધા જમવા આવી જશે. ત્યાં જમવાનો રસોઈનો સમય થઈ ગયો છે. તો ચાલો ફટાફટ આપણે જમવાનું બનાવી નાખીએ. એમાં ધાર્મિકભાઈ કેવું કરે જો આપણે તે રોટલા બનાવ્યા. ધમુભાઈ જો રોટલાની લોટથી કેવી રમત કરે છે, નાનો હોય એમ. જો કેવું બને, શું બનાવ્યું તેને? હે? અને અહીંયા જો આપણે સરસ મજા રોટલો બને છે ને દૂધ ગરમ થાય છે. હળદરવાળું દૂધ બનાવવાનું છે. અને આમાં ધમુભાઈ બે ભાઈ જો મસ્તી કરે છે. બાદેશ બે એમ જો. હલો મિત્રો, આપણે જમવા બેસી ગયા છે. જો રોટલા બનાવ્યા છે ને ઓળો બનાવ્યો છે. રોટલા બનાવ્યા છે. કામકાજ કરીને જમી કરીને આપણે નવરા થઈ ગયા. અને અમારા ધાર્મિકભાઈ વાળ જોઈશ. ધાર્મિકભાઈ હજી નીચે આવ્યા નથી ને અમારા ઓમભાઈ સુવાની તૈયારી કરે છે. મેહુલ પણ આવી ગયા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.